ગીર સોમનાથના કોડીનાર પોલીસમાં વડનગર ગામના જેસાભાઈએ ફરિયાદ નોંધાવી કે તેના દીકરાનું બાઇક વેરાવળના ડારી ગામનો અમર હાજી જીકાની નામનો શખ્સ લઈ ગયો હતો અને 3.4 લાખનો ચેક આપ્યો હતો, જે ચેક બાઉન્સ ગયો હતો। તેમનું કહેવું છે કે કોઈની ભેંસો તો કોઈના બકરા તમામ વસ્તુની ખરીદી કરતો અને ચેક આપતો, પરંતુ તમામના ચેક બાઉન્સ થતા વંથલી પોલીસનો પણ સંપર્ક કર્યો હતો। આખરે કોડીનાર પોલીસે વેરાવળના ડારી ગામના ભેજાબાજ શખ્સને શોધી કાઢ્યો હતો અને પૂછપરછમાં આ વ્યક્તિએ જે ખુલાસો કર્યો તે સાંભળીને પોલીસ ચોંકી ઉઠી હતી। પોલીસના કહેવા મુજબ અમર હાજી જીકાનીએ બે નહીં પરંતુ 59 લોકોને છેતરી ચૂક્યો છે। તેને 59 લોકો પાસેથી 52 લાખની વસ્તુઓ ખરીદી ચૂક્યો છે અને કોઈને 1 રૂપિયો નથી ચૂકવ્યો। તે અલગ અલગ જગ્યા પર અલગ અલગ બહાના બતાવતો, પૈસા કેશ નથી, ચેક આપે, હું અધિકારી છું, આવા અનેક બહાના કરી લોકોને લૂંટતો રહ્યો। પોલીસ સૂત્રમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે અન્યના નામના ચેક આપતો હતો, પણ આખરે પોલીસે દબોચી લીધો। તમે પોલીસને શું ફરિયાદ આપી? મેં પોલીસને ફરિયાદ આપી, મારા છોકરાનું બાઇક છે ને એ ચેક આપી અને બાઇક એ લઈ ગયો। 3,40,000નો ચેક આપ્યો હતો, ચેક 2 વખત રિટર્ન થયો અને અત્યારે નથી ઓલું કહેતો પૈસા નથી આપતા। કોણ લઈ ગયું? અમર હાજી જીકાણી, ક્યાં ગામનો? ડારી। બાઇક કયું હતું? બાઇક હતું કોન્ટિનેટર GTU 685cc એન્જિન, રોયલ એનફિલ્ડ કંપનીનું। તો શું પોલીસે શું કર્યું છે? પોલીસે સહકાર આપ્યો? હા, અમને સહકાર આપ્યો, એને ગિરફ્તાર કરીને લઈ આવ્યા છે, કંસમાંથી લઈ આવ્યા છે એમ કહી છે। સાહેબ, આરોપીને તમે બાઇક આપી ત્યારે તમે રોકડની માંગ નથી કરી? અમે કરી હતી, પણ એ એમ કહેતો હતો કે મને અનુકૂળ નથી, મારી પાસે નથી, ને તમને મળી જાય પછી તમારો શું પ્રોબ્લેમ છે? અને એમ કહેતો હતો કે હું મોટો કોન્ટ્રાક્ટર છે, મારે 70-80 લાખના કામ હાલે વેરાવળમાં, એટલે છોકરો મારો ભોળવાઈ ગયો એના ઓલામાં। પછી સાહેબ બીજું પછી તો બીજું તો શું કરવાનું? અવારનવાર કર્યા તો એ ફોન ઉપાડી લે છે અને કહે છે તમારા પૈસા આપી દઉં, પૈસા આપી દઉં, પણ પૈસા આપતો નથી। ને આવા તો અત્યારે અહીંયા મારા જાણવા પ્રમાણે ઝાઝી ફરિયાદીના નામની છે, 60 ફરિયાદ તો ફરિયાદીઓ આવ્યા। મેં પીપળાના પાંદમાં ભેહું મૂકેલ્યું અને મને ફોન આવેલો 17 તારીખે ને સવારે 18 તારીખે આવેલા। આવ્યા પછી મને કે અધિકારી હું માણસ છું, પોલીસ ગવર્મેન્ટની ગાડીનો બોર્ડ મારીને આવ્યો અને હું ચાંદડા ચોકડીમાંથી ઓફિસ છે કે 35 લાખનું બિલ આવે, 35 લાખના બિલમાં એ કે અમે રોકડ રકમ ન દઈએ કે એટલે તમને ચેક આપીશ। મેં હું કહું ભાઈ હું અંગૂઠા ચાપ છું માણસ, મને કાંઈ ચેકની ખબર નથી પડતી, તો કે હું તમને 18 તારીખનો લખી દઉં, 18 તારીખે તમે જે નાખજો એટલે 2 દીમાં તમારા ખાતામાં પૈસા આવી જાય। એટલે હું 18 તારીખે ભેહું ભરી દીધું, ભેહું ભરીને પછી ચેક નાખ્યો, ચેક 21 તારીખે રિટર્ન થયો। એટલે મેં એને ફોન ચાલુ રાખ્યા તો બાના દીધા કર્યો કે આજ દઉં, કાલ દઉં, આજ દઉં, કાલ દઉં કરતાં કરતાં તમને 1 તારીખનો મને વધાર આપ્યો। 1 તારીખે ફોન કર્યો એટલે છેલ્લે તમને ગાયરું ભૂંડા બોલીને અને પછી મને ધમકી મારી દીધી કે તું પૈસા તારે જોતા હોય તો ભલે ન જો, કોઈને દેતો જ નથી, તારે કોઈને ફોનમાં કંટ્રોલ કર્યો કે ભાઈ નંબર આપ્યા તારે ના આવીને ટાટિયા હું તારા ભાંગી નાખી। કોણ છે ભાઈ? અમરભાઈ જીગાણી, હાજી અમર જીગાણી, ડારીનો। ઓલા મને ડારીનું એડ્રેસ આપ્યું છે સુપાસીનું, ઓલા સુપાસીનું એડ્રેસ આપ્યું છે ડારીનો ભાઈ। એને લગભગ તમને અહીંયા 20 થી 25 જણા પાકા છો। હા, વંથલી તાલુકામાં અમારે એક સોનાળી ગામના છે ભાઈ, કોના નામનો હતો? છે કે એના નામનું? એના નામનો? હા, મારા ખાતામાં જમા કરવાનું કીધું હતું મને। કેટલા હજારનો છે? 2 લાખનો। 2 લાખ। આજરોજ કોડીનાર પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં એક વડનગરના યુવક પાસેથી આ આરોપીએ બાઇક લઈ અને નાણાં ચેકથી ચૂકવવા માટેનો વાયદો કર્યો હતો, પરંતુ નાણાં ચેકથી ચૂકવેલા નહીં, એનો ચેક બાઉન્સ થઈ ગયેલો હતો। ત્યારબાદ અવારનવાર ફરિયાદીને વાયદાઓ કરતો હતો કે હું એક અથવા બીજી રીતે અને નાણાં ચૂકવી આપીશ, પરંતુ ચૂકવેલા ન હતા। આ મુજબની ફરિયાદ કોડીનાર પોલીસ સ્ટેશનમાં આજે લેવામાં આવી છે। આરોપીનું નામ છે અમર હાજી જીકાણી, જે પોતે ડારી ગામનો છે। સર, આ અમર હાજી જીકાણી છે તેની વિરુદ્ધ અન્ય કઈ તપાસમાં બહાર શું આવ્યું છે? તપાસ દરમિયાન બહાર એવું આવેલું છે કે આ જે આરોપી છે એ 59 જેટલા જુદા જુદા વ્યક્તિઓ સાથે પોતે છેતરપિંડીની કબૂલાત કરી છે। એ જુદા જુદા ગામના વ્યક્તિઓ પાસેથી કોઈપણ પ્રકારની વસ્તુ વેચાતી લઈ લેતો હતો, જેમ કે તે ભેંસ, પાડા, બકરા, મોટરસાઇકલ, પથ્થર, લોખંડ, કોઈપણ વસ્તુ જે વેચાતી મળતી હોય તેને જેને વેચવું એનો સંપર્ક કરી અને એને ચેક આપી અથવા તો બીજા કોઈ પ્રકારે એને વાયદો કરી વસ્તુ લઈ અને પાછળથી નાણાં ચૂકવતો ન હતો। સર, અત્યારે વાત કરીએ તો જે પ્રમાણે પોલીસની તપાસ થઈ છે, આરોપીએ કંઈ બોલ્યું છે કે કેમ, આ સિવાય કેટલા લાખની છેતરપિંડી હોઈ શકે છે, આશંકા શું છે?
અત્યારે જે પ્રાથમિક તપાસની અંદર આરોપીએ બીજા 59 ઈસમો સાથે જુદા જુદા ગામના આશરે 52 લાખ રૂપિયાની છેતરપિંડી કરેલી છે. પરાગ સંતાણી, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ.